નમસ્કાર, હું રાઠોડ આશુતોષ વાત કરવી છે કે આજે સરકારી કાર્યક્રમો થાય છે. આજે રમતગમતનો કાર્યક્રમ હતો ગાબટે, તો તેમાં ફક્ત સત્તા પક્ષના લોકોને જ આમંત્રણ હતું. મારે કહેવું એટલું છે કે સરકારી કાર્યક્રમ થાય છે વહીવટી તંત્ર દ્વારા આયોજિત, એ સરકારી નાણાંથી થાય છે. એ સરકારી નાણાં એ લોકોના ટેક્સના પૈસાના છે. બીજું કે એ કાર્યક્રમ જનતા માટે હોય છે, કોઈ રાજકીય કાર્યક્રમ હોતો નથી કે ફક્ત એક જ રાજકીય પક્ષને બોલાવવાનો. અને એવો કોઈ કાયદો નથી કે ફક્ત ભાજપના નેતાઓને જ બોલાવવાનો. કોઈ કાયદો, નિયમ કે પરિપત્ર છે નહીં. એટલે આ વહીવટી વિભાગ છે, હાયર ઓથોરિટી, કલેક્ટર સાહેબ છે, જિલ્લા વિકાસ અધિકારી છે, બીજા અધિકારીઓને ખબર હોવી જોઈએ કે સરકારના અધિકારીઓ રાજકીય રીતે ન્યુટ્રલ હોવા ફરજિયાત છે. ઓલ ઇન્ડિયન સર્વિસ કન્ડક્ટ રૂલ્સ અને ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ મુજબ કલેક્ટર, ડીડીઓ, તમામ અધિકારીઓએ કોઈ પણ રાજકીય પક્ષની તરફેણ કરી શકતા નથી કે રાજકીય ભેદભાવ રાખી શકતા નથી. પણ હકીકતમાં કેમ આવું થાય છે? આવું થાય છે કે સત્તા પક્ષના લોકોને ખુશ રાખવાની જે માનસિકતા છે એના કારણે આવું થાય છે. છેલ્લા કેટલાય કાર્યક્રમોમાં ફક્ત સત્તા પક્ષના લોકોને જ આમંત્રણ આપવામાં આવે છે. એટલે આમંત્રણ કોના આદેશથી અપાય છે? ઉપરથી કોઈ આદેશ આવે છે મૌખિક, એ મૌખિક આદેશ એ કાયદેસર નથી. એટલે ખરેખર સરકારી કાર્યક્રમને ભાજપનો કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યો છે અને આનો હું સખત વિરોધ કરું છું. સરકારી કાર્યક્રમ કોઈ રાજકીય પક્ષનો નથી, એ જનતાનો છે. અધિકારીઓએ બંધારણની શપથ ભૂલવી જોઈએ નહીં. બંધારણની કલમ 15, 14 અને આ લોકશાહીનો ભંગ છે. એટલે ખરેખર આવનારા સમયમાં આ બાબતે માનનીય રાજ્યપાલ સાહેબને, ચીફ સેક્રેટરીને, માનવ અધિકાર આયોગને લેખિતમાં આ બાબતે રજૂઆત કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા સર્વિસીસ કન્ડક્ટ રૂલ્સ 1968માં રૂલ્સ 5 પોલિટિકલ ન્યુટ્રાલિટી ખૂબ જ રાખવી જરૂર છે. અધિકારીઓએ એમને નિષ્પક્ષ રહેવાનું અને કોઈ પણ પક્ષના નેતાઓને તરફેણ કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે આ સિરિયસ મિસકન્ડક્ટ કહેવાય. અને ગુજરાત સિવિલ સર્વિસીસ કન્ડક્ટ રૂલ્સ 1971માં પણ રાજ્યના કલેક્ટર, ડીડીઓ, તમામ અધિકારીઓને, સરકારી કર્મચારીઓને નિષ્પક્ષ અને રાજકીય પ્રભાવથી દૂર રહેવાની જરૂર છે. પરંતુ આ નિયમો, કાયદો બધું નેવે મૂકી દીધું છે અધિકારીઓએ. એટલે ખરેખર આ બિલકુલ વર્તન યોગ્ય નથી. સરકારી સંસાધનોનો, સરકારી નાણાંનો રાજકીય પ્રચાર પ્રસારમાં ઉપયોગ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતો જે સ્ટેટ કેનોટ એક્ટ એઝ અ પાર્ટી એજન્ટ, પણ અત્યારે એજન્ટ બની ગયા એવું લાગે છે. એટલે હું કહેવા માગું છું કે કાર્યક્રમ સરકારી છે તો સરકારી કાર્યક્રમ મુજબ થવો જોઈએ, ના કોઈ રાજકીય પક્ષના કાર્યક્રમ હોવો જોઈએ. નહીં તો છેવટે એક કામ કરો, સત્તા પક્ષના પટ્ટા પહેરીને બેસી જાઓ અને કાર્યક્રમો ચાલુ રાખો. સત્યમેવ જયતે.